અમે આવી ગયા છે અત્યારે બપોર પછી નાવા અને આગળ આખો સ્વિમિંગ પુલ ખાલી કરવાનો છે અદ્ભુત દિલથી. તમે જોઈ લ્યો આવી ગયા આ લોકેશન છે. તમને હું છે ને બતાવી દઉં છું દિલથી. એક નંબર ઉપાડી હતું તમે સૌ જોઈ શકો છો. અત્યારે બધા નાવાની ખૂબ ઈચ્છા ધરાવે છે આ લોકો. આપણે સાગરભાઈ તમારે નાવાનું છે? નાવાનું જોઈને કરે છે. તમે સૌ જોઈ શકો છો અદ્ભુત સ્વિમિંગ પુલ ભર્યો છે. તો આપણે આ વ્લોગ આગળ આપણે કન્ટિન્યુ કરીએ, બન્યા રહેજો, તમને મજા આવશે. આપણે પહેલો વ્લોગમાં ટ્રાય કરવાની છે, બરોબર? તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને મિત્રો તમે સૌ જોઈ શકો છો અને તમે જોઈ લ્યો હતા કાં? હાલો જોઈ લ્યો. અમારા દિનેશભાઈ ફૂલઝાડની માવજત કરે છે. તમે સૌ જોઈ શકો છો પાવડો લઈને અત્યારે બપોર વચારે. જોઈ લ્યો. તડકાના હિસાબે પાણીની બહુ જરૂર છે. ભાઈ મિત્રો તમે અત્યારે દિનેશભાઈની મોજ તમે બધા જોઈ શકો છો. અદ્ભુત આનંદ લે છે અત્યારે તડકાનો પાણી સાથે. અને આપણે તમે જોઈ શકો છો હજી અહીંયા બે મિત્રો બેઠા છે, તમે જોઈ શકો છો. ચાલો તો તમે નાવા તમે જઈ શકો છો. રાવલિયા સાહેબ છે આપણે. આવું ભર્યો એક મિનિટ. આપણે રાવલિયા સાહેબ છે. રાવલિયા સાહેબ એવી રીતે નહીં, તમે એને અહીંથી નામ એક કલકલિયો મારી દો. આપણા સાગરભાઈ નાય છે, તમે સૌ જોઈ શકો છો. આપણા એવું છે. સરસ સરસ. અને બધા અદ્ભુત આનંદ લે છે, તમે બધા જોઈ શકો છો. અને અમારા ભૌતિકભાઈ છે, ભૌતિકભાઈ જેમને ઘૂઘા કલેજાએ મનાઈ કરી છે, પણ ઈચ્છા અદ્ભુત થાય છે નાવાની, પણ ઘૂઘા કલેજાએ મનાઈ કરી છે એટલે ભાઈ હલવાના છે દિલથી. તમે સૌ જોઈ શકો છો. અમારા દિનેશભાઈ છે, તમે બધા નાવ આવો. હાલો તમે જોઈ શકો છો અદ્ભુત આનંદ લે છે અત્યારે. જોઈ લો ફૂલઝાડની માવજત કરે છે. અદ્ભુત અદ્ભુત આનંદ છે. મિત્રો મને પણ ખૂબ નાવાની ઈચ્છા છે, પણ શું કહેવાય, અદ્ભુત આનંદ લેવાની ઈચ્છા છે. ફૂલ તડકો છે અને હું જાઉં છું મિત્રો. તો બ્લોગમાં બના રહેજો છેલ્લે સુધી, તમને અદ્ભુત આનંદ કરાવું છું અમે દિલથી. હાલો ભાઈ ભોલાભાઈ. અમારા સાગરભાઈ છે, દિનેશભાઈ છે, મોહિતભાઈ છે, ઘુગાભાઈ છે. અને વાહ તમે પાછળ સૌ જોઈ રહ્યો રાવલિયા સાહેબ પાણી સાથે ખૂબ મસ્તી કરી રહ્યા છે, શેમ્પુ લઈ. અને મિત્રો તમે સૌ અદ્ભુત આનંદ આવે છે. મિત્રો તમે સૌ જોઈ શકો છો અદ્ભુત આનંદ લઈએ છીએ અમે બધા. હા લઈ જાઓ મિત્રો. આ પડતી નાવાની હા પડી ધીમા તો ફાઇનલી મિત્રો અમે બધાએ નાહી લીધું છે અને હવે અમે જઈએ છીએ ઘર તરફ. તમે સૌ જોઈ શકો છો અદ્ભુત આનંદ કર્યો છે તડકાનો. હવે ઘરે જઈ અને પાછું જવાનું છે આપણે જુનાગઢ તરફ. જો શક્ય હશે તો વ્લોગ આપણે કન્ટિન્યુ કરશું, બાકી મળીએ